રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે સતત ચોથા દિવસે કાર્યવાહી કરી, જેમાં પ્રખ્યાત હોટેલ, રેસ્ટોરાં અને કેન્ટીનમાં ચેકિંગનો ધમધમાટ ચલાવાયો। રાજકોટમાં આશરે 87 કિલો વાસી અને અખાદ્ય ફૂડનો નાશ કરવામાં આવ્યો છે। સંકલ્પ ઢોસા, પિઝા હટ સહિતની હોટેલ્સમાં તપાસ હાથ ધરવામાં આવી। કટક-પટક અને ગ્રાન્ડ રેજન્સી તેમજ ઢોલમારુમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સ્ટર્લિંગ, એસસીજી અને સિનર્જી હોસ્પિટલની કેન્ટીનમાં પણ તપાસ કરવામાં આવી। ટેમ્પટેશન, ચરખા અને પાઇન વીટા પણ મનપાના રડારમાં છે। જાણીતી ફૂડ ચેઇન અને રેસ્ટોરાંમાં ફૂડ વિભાગે આ કાર્યવાહી શરૂ કરી છે। સ્ટોરેજ અને સ્વચ્છતાના મુદ્દે 62 એકમોને નોટિસ ફટકારાઈ છે। મહાનગરપાલિકાએ દંડરૂપે 1.8 લાખની વસૂલાત કરી છે। તો ફૂડ સેફટી મુદ્દે મહાનગરપાલિકાએ તવાઈ યથાવત રાખી છે, જેમાં અખાદ્ય ખોરાક વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મોહિત ભટ્ટ આપી રહ્યા છે। મોહિત, જાણવા માંગીશું, હાલ ફૂડ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? કઈ કઈ રેસ્ટોરાં પર તવાઈ બોલાવાઈ છે? ઝરણા, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતી ફૂડ શાખા છે તે આમ તો નિયમિત રીતે પોતાનું ચેકિંગ છે તે કરતી જ હોય છે, પરંતુ જે રીતે રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુક્લ છે તેમના દ્વારા આદેશ આપવામાં આવ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા છે તે જાણીતી બ્રાન્ડ છે કે જેના નામ માત્રથી લોકો છે ત્યાં ભોજન લેવા માટે જતા હોય છે તેવી પ્રખ્યાત બ્રાન્ડો છે તેમાં ચકાસણી હાથ ધરી રહી છે। છેલ્લા 4 દિવસથી આ કાર્યવાહી છે ચાલી રહી છે। આજે રાજકોટના સંકલ્પ ઢોસા, પિઝા હટ, કટક-બટક આ ઉપરાંત જે ગ્રાન્ડ રેજન્સી, ઢોલામારુ, ટેમ્પટેશન, ચરખા, પામવીટા સહિતની જે મોટી હોટલો છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ઉપરાંત જે રાજકોટની જાણીતી હોસ્પિટલો છે તેમની કેટરિંગ છે ત્યાં પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। અલગ અલગ જે 3 તબક્કામાં આ તપાસ છે તે ચાલી રહી છે, જેમાં 887 કિલો વાસી ફૂડનો નાશ છે તે કરવામાં આવ્યું છે અને 62 જેટલી જે પેઢીઓ છે તેને સ્ટોરેજ અને હાઇજેનિક કન્ડિશન માટે નોટિસ છે તે આપવામાં આવી છે અને 1,08,000 રૂપિયાનો દંડ છે તે પણ વસૂલવામાં આવ્યો છે। આ કાર્યવાહી છે તે સતત 1 વર્ષ સુધી ચાલુ રાખવાની જે મેયર છે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે ને તેના જ ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દરરોજ રાજકોટના જાણીતા રેસ્ટોરન્ટથી લઈ અને જે હોકર્સ ઝોનમાં જે લારી ગલ્લામાં વેચાતી ખાદ્ય સામગ્રી છે ત્યાં તપાસ હાથ ધરી રહ્યા છે। જી ચરણા। બિલકુલ મોહિત, આભાર। તો મહાનગરપાલિકા દ્વારા હજુ પણ હાલ ફૂડ સેફટી મુદ્દે તવાઈ યથાવત રાખવામાં આવી છે। આગામી દિવસોમાં પણ આ મુદ્દે કાર્યવાહી યથાવત રાખવામાં આવશે।